અમરેલીના સીમ વિસ્તારમાં ચૈત્ર માસના પવિત્ર અવસરે મહિલાઓ દ્વારા જીવદયાની અનોખી પહેલ કરવામાં આવી છે। મહિલાઓએ પ્લાસ્ટિકની બોટલોમાં લોટ, ગોળ, ખાંડ અને તેલ મિશ્રિત કીડિયારું ભરવાનું કામ શરૂ કર્યું છે। ત્યારે ધાર્મિક શ્રદ્ધા સાથે મહિલાઓએ કુલ 201 બોટલો તૈયાર કરી સીમ વિસ્તારમાં મૂકી છે। આ પહેલથી પર્યાવરણની સુરક્ષા અને જીવદયાનો સુંદર સમન્વય જોવા મળ્યો છે। વેસ્ટ પ્લાસ્ટિક બોટલનો પુનઃ ઉપયોગ કરીને મહિલાઓએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। ચૈત્ર માસમાં શરૂ કરાયેલી આ સેવાથી જીવદયાની સાથે પર્યાવરણ જાળવણીનો પણ સંદેશો આપવામાં આવ્યો છે। ને અમારે મહિલા મંડળ દ્વારા આયોજિત કર્યું છે કે આ ચૈત્ર મહિનો છે તો હાથીને મણ ને કીડીને કણ આપણે જેમ શરૂઆત કરી છે એમ કણથી અમે શરૂઆત કરી છે। અને અમે લોટ, ગોળ, ખાંડ, તેલ અને બોટલું આ બધું મિક્સ કરીને બોટલમાં ભરીને અમે કીડિયારું પૂરવા અત્યારે સીમમાં આવ્યા છે। ચૈત્ર મહિના નિમિત્તે અમે આ બધું ધાર્મિક પ્રવૃત્તિ કરી છે। મહિલાઓએ અમે બધું સાથ સહકારથી અમે આ કીડિયારુંની અત્યારે અખંડ કીડિયારું જેને કહેવાય છે તે અમે આ ચૈત્ર મહિના નિમિત્તે પૂરવા નીકળ્યા છીએ। અને આનાથી જીવદયા થાય છે ને પર્યાવરણમાં શુદ્ધિકરણ થાય છે, એટલા માટે અમે આ અત્યારે આયોજન કરેલું છે। અને પેલા વર્ષથી જ અમે શરૂઆત કરી છે, હવે આવતા વર્ષે કંઈક નવીન કરીશું।